ગુજરાત સરકારશ્રીએ જિલ્લા વિભાજનની જાહેરાત કરતાની સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન યથાવત જોવા મળી રહ્યો છે। તેવામાં આજે વાત કરીએ તો ભાભર શહેરમાં એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રેલીમાં વગરજી જિલ્લો બનાવો તેમજ ભાભરને બનાસકાંઠામાં રાખે તેવી માગણી સાથે અને સૂત્રોચ્ચાર સાથે રેલી મામલતદાર કચેરી ભાભર પહોંચીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। અહેવાલ જીડી ગજર બનાસ દર્શન ન્યૂઝ ચેનલ બનાસકાંઠા। મામલતદાર સાહેબ શ્રીને મારી એક નમ્ર અપીલ છે કે ભારતીય જનતા પાર્ટીએ જે થરાદ જિલ્લો બનાવવા માટેનું જે મંજૂરી મળેલ છે, અમને ભાભર તાલુકો ભાભર શહેર અમને કો તો વગર જિલ્લો બનાવવાની અમારી સરકારમાં રજૂઆત કરો, કો તો અમને એને બનાસકાંઠામાં આપો। ન કે અમને તમે તારે બકરાની ઘોડ ભારતીય જનતા પાર્ટીના જે આગેવાન છે લઈ જા તો અમારા ડોક્યુમેન્ટ અમે બદલશે નહીં, અમે બનાસકાંઠા જિલ્લામાં રહે, અમારી તો માગણી વગર જિલ્લો છે એવી સરકાર જોડે વિનંતી છે અને અમારી આટલી રજૂઆત તમે પગાડજો એવી મારી ભાભર શહેર સમિતિ અને તાલુકા શહેર સમિતિ અમે ભાજપ કે કોંગ્રેસ છે નહીં એની અમારી રજૂઆત છે સરકાર જોડે। આજે મીડિયા દ્વારા સરકારશ્રીને અને સરકારના પ્રતિનિધિઓને એ જણાવવા માગું છું કે આ રેલી છે એ ખૂબ શાંતિપૂર્વક, કોઈ રાજકીય રેલી નથી, કોઈ પાર્ટીની રેલી નથી, કોઈ સરકારનો વિરોધ નથી, ફક્ત ને ફક્ત ભાભર તાલુકાને બનાસકાંઠામાં રાખે અથવા નવો ઓગળ જિલ્લો જાહેર કરે એટલા માટેની આ જંગી રેલી છે। અને આની અંદર સૌએ નાગરિકોએ અને ગામજનોએ અને તાલુકાની પ્રજાએ સાથ અને સહકાર આપ્યો છે એ બદલ ખૂબ ખૂબ આભાર। અને આવતા સમયની અંદર ભાભર, દિયોદર, ધાનેરા અને કોંકરેજ જંગી સભાનું આયોજન થશે જો સરકાર અમારી આ રજૂઆત નહીં સાંભળે તો। ભારત માતા કી જય। પત્રકાર મિત્રો અને સાથે બધા ભાભર તાલુકાના બધા આગેવાનો, આપણી માગણી એ છે કે ખેડૂતોની માગણી છે, વેપારીઓની માગણી છે, ખેત મજૂર હોય, પશુપાલન હોય, તમામ પહેલેથી જ આ ભાભર તાલુકો દિયોદરમાંથી જ બનેલો અને એક સમયે તે દિયોદર સાથે જોડાયેલો આ વિસ્તાર છે એટલે દિયોદર મુખ્ય મથક બને અને ઓગળ નામથી જિલ્લો બને અને ઓગળ ધામે ગુજરાત સરકારના એ વખતના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને હાલના વડાપ્રધાન એ સમયે આવ્યા હતા અને તેમણે ઓગળ ધામે મુલાકાત કરી બાપજીની અને લોકો આગળ એવું કીધું હતું એમના કાર્યકર્તાઓને બધા આગેવાનોને એક સમયે ઓગળ જિલ્લો બનશે। તો આજે આખા બનાસકાંઠામાં દિયોદર હોય, કાંકરેજ હોય, ભાભર હોય બધાની માગણી ઉઠી છે કે દિયોદરને મુખ્ય મથક બનાવો અને ઓગળ જિલ્લો બનાવો। તો હવે સમય પાકી ગયો છે અને આજે લોકો રસ્તા ઉપર આવ્યા છે। ભાભરમાં દિયોદર હોય, કાંકરેજ હોય, લોકોની માગણી છે તો બનાસકાંઠા જિલ્લામાંથી ભલે થરાદ જિલ્લો બને એના સામે કોઈ વાંધો નથી, પણ ઓગળ જિલ્લો બને એવી આ વિસ્તારની માગણી છે, ભાભર તાલુકાની માગણી છે, ખેડૂતોની માગણી છે, વેપારીની માગણી છે, તમામ જનતાની માગણી છે। જય હિન્દ, જય ભારત, બોલો।